નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી 26, 27 અને 28 જૂન દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાશે। ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી તારીખ 26 થી 28 જૂન 2024ના રોજ 21મા શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવાની છે। નૂતન ભારતના ભાવિને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ તે ખૂબ જ અગત્યનું પાસું ગણાય છે। તે માટે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશઃ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે ભારતના આર્ષદ્રષ્ટા, નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉદાત્ત વિચારધારાની ફળશ્રુતિરૂપ કન્યા કેળવણી માટે એક પાયાની શિલા સમાન ઉત્સવ એટલે કે આ શાળા પ્રવેશોત્સવ। તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરીઓ અને દીકરાઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા, જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ 100% પહોંચવા આવ્યું છે, જ્યારે શાળા છોડવાનું પ્રમાણ 1%થી પણ ઓછું થયેલ છે, જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે। સાથે જ આ વર્ષે શાળા પ્રવેશોત્સવની ઉજવણી દરમિયાન વૃક્ષારોપણ તથા પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતિ ફેલાય તે માટે એક ઉત્તમ પહેલ પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભાવો, પદાધિકારશ્રી, અધિકારશ્રી વગેરે દ્વારા સંકલ્પ વૃક્ષનું આરોપણ કરવામાં આવનાર છે અને એક બાલ કે ઝાડના સંકલ્પ સિદ્ધિ માટે શાળા પરિવારમાં જાગૃતિ ફેલાય અને શાળા કક્ષાએ વિદ્યાર્થીગણ, વાલીગણ વગેરેને આ બાબતે જાગૃત કરીને પર્યાવરણની જાળવણી માટેના પ્રયત્નો હાથ ધરાય તે મુજબ આયોજન થનાર છે। આ પ્રમાણે સક્ષમ ભારતનો પાયો, સક્ષમ સમાજ અને સક્ષમ સમાજના રચયિતા એવા આજના આ ભૂલકાઓ બાળકો પણ અભ્યાસ કરી સક્ષમ બને તે અર્થે શાળા પ્રવેશોત્સવની ઉજવણી હાથ ધરનાર છે। માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી છે, ગુજરાત સરકાર તરફથી રાજ્યની તમામ શાળાઓમાં તારીખ 26, 27 ને 28 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન થયું છે। વડોદરા શહેરમાં પણ વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારી અને શહેરના વિવિધ નામાંકિત NGO જે અમારી શિક્ષણ સમિતિમાં સેવા આપી રહ્યા છે તમામની ઉપસ્થિતિમાં, સાથે સાથે મારા સાથી સભ્યો જે વર્ષોથી મારી જોડે સાથે રહીને શિક્ષણને કેવી રીતે આગળ વધારવું એના માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે એ લોકોની ઉપસ્થિતિમાં 26, 27 ને 28 તારીખે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન થયું છે। એની પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત કરું છું। સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નાની મોટી જે સિદ્ધિઓ છે હું આપની સમક્ષ એનું વર્ણન કરું છું કે અત્યાર સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 119 શાળાઓ કાર્યરત છે। એમાં ગુજરાતી માધ્યમની 102 શાળાઓ, હિન્દી માધ્યમની 13 શાળાઓ અને અંગ્રેજી માધ્યમની 4 શાળાઓ, 119 શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ જે મહેનત કરી રહ્યા છે એ લોકોને બાળકોને કીટ પણ આપી રહ્યા છે। આપણે જણાવી લઉં કે ગયા વર્ષથી અમે લોકોએ એક માધ્યમિક શાળાનું પહેલ કરેલી હતી, તો ગયા વર્ષે અમે લોકોએ 4 માધ્યમિક શાળાઓ શરૂ કરેલી હતી। એ જ બાળકો આ વખતે ધોરણ 10માં પણ પ્રવેશ કર્યા છે। એટલે અમને આનંદ છે કે અમારા શિક્ષણ સમિતિના સભ્યોના પ્રયત્નોથી અને સરકારશ્રી, કોર્પોરેશનના પ્રયત્નોથી અમે 4 માધ્યમિક શાળા ગઈ વખતે શરૂ કરી હતી અને આ વર્ષે પણ આપણે જણાવતા આનંદ થાય છે કે 6 નવી માધ્યમિક શાળાઓ આ વખતે અમે શરૂ કરેલી છે। એમાં આશરે 39,000થી વધારે બાળકો અમે અભ્યાસ કરી રહ્યા છે। આપણે જણાવેલું કે ગયા વર્ષથી બાલવાટિકા નામનો એક નવી પહેલ ગુજરાત સરકારે જાહેર કરી કે જે લોકોને 5 વર્ષથી નીચે હોય એ લોકોને બાલવાટિકામાં પ્રવેશ આપવાનો, તો ચાલુ વર્ષે પણ અમે લોકો અત્યાર સુધીમાં 2700 જેટલા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપી ચૂકેલા છે। સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 98 જેટલી બાલવાટિકા અને બાલવાડીઓ 98 જેટલી બાલવાડીઓ અમારે ત્યાં કાર્યરત છે। તેમાં અત્યાર સુધી 2675 કાલ સુધી 2675 જેટલા બાલવાડીના બાળકોને બી પ્રવેશ આપી રહ્યા છે। જે નવીન પ્રવેશ ઉત્સવ જે અમે કરવાના છે એ લોકોને તમામને આધુનિક શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં અમે લોકોએ અલગ અલગ શાળાના રૂટો બનાવી કાલે 24 તારીખે માનનીય મુખ્યમંત્રી જોડે ઓનલાઈન મિટિંગ કર્યા પછી
લાઇસન્સિંગ અધિકારી પણ આવવાના છે અને દરેક જે બાળકો નવીન પ્રવેશ જે કરવાના છે એ લોકોને શૈક્ષણિક કીટ અમે લોકોને પ્રોવાઈડ કરવાના છે. સાથે સાથે અલગ અલગ પ્રકારની NGO દ્વારા એ લોકોને જે સેવા આપવાના છે એ પણ કરવાની છે. એ કાર્યક્રમમાં માન્ય સાંસદશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના મુખ્ય દંડક, કોર્પોરેશનના પદાધિકારીઓ, અલગ અલગ શહેરના ટ્રસ્ટીઓ જે સૃષ્ટિઓ છે અને સાથે સાથે NGO જે લોકો અમારી શાળામાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ લોકો બી હાજર રહીને બાળકોનો ઉત્સાહ વધારવા માટે અમારે ત્યાં કાર્યક્રમમાં ભાગ લેવાના છે. સમિતિના માનનીય ચેરમેન શ્રી વિનેશભાઈ પંડ્યા, અમારા સૌ સાથી સભ્યશ્રીઓ, મને સાથ આપનાર મારા નિરીક્ષકશ્રીઓ, SSC સ્ટાફ અને પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાંથી પધારેલ સૌ પત્રકારશ્રીઓનું હું આજની આ શાળા પ્રવેશોત્સવ હોય તો 9,000થી લઈને 50,000 સુધીની સહાય મળે. જી સર, એમાં એવું છે કે ધોરણ 9માં પ્રવેશ જે મેળવેલી હોય એની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તેવી દીકરીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અભ્યાસ પૂર્ણ કરે પાત્રતા ધરાવતી હોય અને 50,000 સુધીની સહાયતા દીકરીને મળે. દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જે પહેલ કરેલી હતી, આજે 21મો શાળા પ્રવેશોત્સવ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે. સાથે સાથે નવા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ પણ થઈ રહ્યો છે. ગુજરાતમાં તારીખ 26, 27 અને 28માં 3 દિવસ ગુજરાતના દરેક ગામડામાં જે અંતરાય લગીન બી શાળાઓ છે એમાં શહેરના પદાધિકારીઓ હોય, ગવર્મેન્ટના મંત્રીઓ હોય, અધિકારીઓ હોય, ધારાસભ્યો હોય, તમામ લોકો જઈને બાળકોને ઉત્સાહ પ્રોત્સાહિત કરવા માટેનો જે પ્રયત્ન છે. વડોદરા શહેરમાં પણ તારીખ 26, 27 અને 28 તારીખે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો, સાંસદશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ અને શહેરના શ્રેષ્ઠીઓ જે NGO અમારી શાળામાં અલગ અલગ પ્રકારની સેવા આપે છે એની ઉપસ્થિતિમાં, સાથે સાથે મારા તમામ સભ્યોની ઉપસ્થિતિમાં અમે 26, 27, 28 3 દિવસ શાળા પ્રવેશોત્સવ કરવાના છે. શાળા પ્રવેશોત્સવમાં વિશેષ માહિતી એવી છે કે તમે જેટલા બી નવા બાળકો બાલવાટિકા પહેલ એવું છે કે બાલવાટિકા ધોરણ 5 વર્ષથી નીચેના જે બાળકો હોય ગયા વર્ષથી બાલવાટિકા શબ્દ આપીને બાળકોનું શિક્ષણ ન બગડે એના માટેના પ્રયત્ન કર્યા છે. અમે શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં બાલવાટિકા શરૂ કરી દીધી છે. અમે આ વર્ષે 2700 જેટલા બાળકોએ ઓલરેડી એડમિશન લઈ ચૂકેલા છે. આ ઓગસ્ટ સુધી ચાલતી પ્રક્રિયા છે. અમે આપણા માધ્યમથી હું જણાવું છું દરેક નગરજનોને કે આપણા વિસ્તારમાં આસપાસ કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તો અમારી શાળાની વિઝિટ લઈને બાલવાટિકામાં પ્રવેશ કરી શકે છે. સાથે સાથે બાલવાટિકા પછી બાલવાડીમાં બી 2600 બાળકો અત્યાર સુધી પ્રવેશ લઈ ચૂક્યા છે. ધોરણ 1થી 8માં બી આપણે જણાવી લો કે અલગ અલગ પ્રકારના 1200થી 1300 બાળકો, ખાનગી શાળામાંથી બી અમારી શાળામાં 114 જેટલા બાળકો પ્રવેશ લઈ ચૂકેલા છે. એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે સતત વધારો થઈ રહ્યો છે અને શિક્ષણનું સ્તર અમે સુધારવાનો આપના સાથ સહકાર જે પ્રયત્ન કરી રહ્યા છે એના આધારે દરેક નગરજનો અપીલ કરું છું કે પોતે શાળાની વિઝિટ લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષકોની ગુણવત્તા, સ્માર્ટ ક્લાસોની વ્યવસ્થા જોઈને તમામ બાળકોને અમારી શાળામાં પ્રવેશ આપે એવી મારી વિનંતી છે.